શ્રી સત્યનારાયણ દેવ કી જય। અધ્યાય પહેલો। એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા, હે મહામુનિ, કયું વ્રત તથા તપ કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છીએ છીએ, માટે આપ અમને તે કહો। સૌનકાદી ઋષિઓના પ્રશ્ન સાંભળીને સૂત કહે છે કે કોઈ કાળના વિશે દેવઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ તમને હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા। મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ અને અનેક યોનિઓમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું એમણે જોયું। કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં શુક્રવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો। નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું। તમો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો। આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે સો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે તમે મને કહો, તેનો હું ઉત્તર તમને આપીશ। એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે। હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું। એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી। લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કરવાથી તમે કરેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય તેવો ઉપાય હું તમને કહું છું, તે તમે સાંભળો। હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે, તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું। સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે। આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું છે તે સવિસ્તર હકીકત મને કહો। ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધનધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે। આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે। આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું। ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું। આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરીને ભગવાનને અર્પણ કરવો। પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ
સરખી એટલે સવાઈ ચતુર્થાંશ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં આવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેર જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કળિયુગમાં અનેક હિરેન તે બાજુ જરાક વાત કરો કે પ્લીઝ. અનેક તરહથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પ્રથમોધ્યાય સંપૂર્ણ. અધ્યાય બીજો. સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા રાખું છું. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને તે કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું. માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ગરડો બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું. પોતે અંતર્ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કરેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠતાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ. એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતા તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે દિવસે બ્રાહ્મણે સગા સંબંધી, ઇષ્ટમિત્રો વગેરેને બોલાવીને શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કળિયુગના વિશે અનુભવ થયો તથા થશે. સત્યનારાયણના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપનારું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનાના આવનારી પરવણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદને ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કર્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળી ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠતા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળી સૂતજી કહે છે કે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું. સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સત્યદેવ નારાયણનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લાવીને વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ જોઈ.
તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આનું કરવાથી શું ફળ મળે એ તમે હે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વકામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધનધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભરાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરીને સંપત્તિ મળે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભરાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરકાતો પોતાના નગર તરફ ગયો. બીજા દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભરાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. એવો નિશ્ચય કરી ભારો માથો મૂકી એ ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને જેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો ને સગાવાલા, ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વસુખ ભોગવીને સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયોધ્યાય સંપૂર્ણ. અધ્યાય 3. સૂતજી કહે છે કે હે સૌનકાદિ ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી ને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામી સાથે ભદ્રશિરા નદીના તીરે સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહર વગેરે લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી રાજા રાણી જ્યાં વ્રત કરતા હતા તેની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિ સાથે એક ચિત્તે આ વ્રત શું કરો છો એ મને કહેશો એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્ર સાથે વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી તે પોતાના ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્થિતિ પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવા પોતાના સ્વામી સાથે હરખાથી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમાં દિવસે દિવસે મોટો થાય તે પ્રમાણે તે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું છે સત્યદેવનું આ વ્રત કયા કારણથી તમે કરતા નથી. એવું પોતાનું સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું.
આ પ્રમાણે સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલ કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓને, સગાવાલા, ઈષ્ટમિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાએ કરીને તે સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવનો તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નામની નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠો બોલનારી જાણી તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાઓ એવો શાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને છાનોમાનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું કે હે મહારાજ, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ. તેમને જોઈ હુકમ કરશો. એવું સાંભળી રાજા ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા સિપાહીઓ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજા કોઈનું કંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું અને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ સત્યદેવના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ફરવા લાગી. તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ભેટ માંગીને ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગ્યાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણના દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતા જ એને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણની કથા સાંભળીને સત્યદેવને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદથી સત્યદેવ પાસે માંગી. બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાને ઘેર આવી ને ઘરમાં જ આવતા જ તેની માં કલાવતી નામની કન્યાને પૂછે છે કે હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે કે હે માં, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધરેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન ને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રીને લીલાવતીને સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ ગઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા, ભાઈ ભાંડુ અને સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈને પોતાના ઘેર જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરજો. કરવાનો આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી.
તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન સત્યનારાયણ પ્રભુ ઘણા સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુર રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેના સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી બે વણિયાને સવારે જ બંદીખાનામાંથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન તે હરણ કર્યું છે તે સઘળું તેમને પાછું આપી તેનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો હું નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી તથા સિપાઈઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં વાણિયાનો પુત્ર રાખ્યા છે તેમને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાઈઓએ 2 જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું કે હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં એ 2 બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા. એ પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ જ બોલ્યા નહીં. એવા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કોઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નંખાવી હજામત કરાવી અને વસ્ત્ર અને ગરણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને એ 2 જણાને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો જ સંતોષ પમાડ્યો અને 2 પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેનાથી બમણું એને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા કે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં તરત જ રાજાને વાણિયો વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારા ઘરે જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાના તૃતીયોધ્યાય સંપૂર્ણ. અધ્યાય 4. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ સત્યનારાયણ પ્રભુની એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ 2 જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી છકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી છે. મારા વહાણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાની આગે જે દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનો નિત્યક્રમ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જોયે છે તો બધા વેલ પાંદડાને જોયા અને તે જોઈને તે એકદમ શોખથી ભય ઉપર પડ્યો. તે પછી ઘણી વાર શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે, એમાં કંઈ સંદેહ નથી. એ માટે આપણે જેના શરણે જઈએ એટલું આપેલું ધરેલું કામ એમના શરણે જઈએ એટલે આપણું ધરેલું કામ એ પાર પાડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણિયો એ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે કે હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો એવું બોલી ઘણું શોખથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને સંન્યાસી કહે છે કે અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને એ દૃષ્ટ બુદ્ધિવાળા, તમે મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વ્યાખ્યા સાંભળીને સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં
પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને મારું એવી માયામાં રહેવા વાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ જ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયા જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. એવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું છે. એવું બોલી ત્યાં જે સગા વહાલા હતા તે સાથે યથાવતી વિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે પછી તે સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહીને પોતાનું ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતાને ઘેર આવ્યાના વર્તમાન કહેવા મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાઈએ કહ્યું કે આપના નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી પણ ઘણું કમાઈને આવ્યા છે. એટલું સિપાઈનું બોલવું સાંભળી તે સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરતી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે જાઉં છું, તારા બાપાજીનું દર્શન કરવા આવ. તેવું માનું વચન સાંભળી કલાવતી કન્યાએ સત્યનારાયણની વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરી શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને તેનું બધું ધન હતું તે વહાણ દરિયામાં અદ્રશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાને પોતાના સ્વામી દીઠો નહીં. તે ઉપરથી તેને એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ પડે એકદમ ભોંય પર પડે એમ એકાએક એ રોતી ભોંય ઉપર પડી ગઈ. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હેવાલ જોઈ ગભરાઈ ગયેલો મનવાળો સાધુ વાણિયો કહે છે કે આ શું આશ્ચર્ય છે, તમે વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોતામાં આપના જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા. એમાં કોઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી આ દેવે વહાણની સાથે અદ્રશ્ય કર્યા હોય અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોઈ શક્તિમાન છે? એવું કહીને લીલાવતી પોતાના જ કુટુંબીઓ સાથે શોક કરીને રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખી થઈને દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીના પાદુકાને લઈને તે સાથે પોતે સતી થવા તૈયાર થઈ ગઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુ વાણિયો ઘણા જ શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચાર ચિંતા કરીને બોલે છે, શું શ્રી સત્યદેવે જ તો એનું હરણ નહીં કર્યું હોય અને એમની માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને શ્રી સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવા મોહથી ઉતાવળથી આવી. આ કારણે તેના સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થયો છે એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘર જઈને પ્રસાદ ખાઈને પાછી આવશે તો
આ મારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે પણ તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવી પોતાના સ્વામીને નજરે પડ્યો. પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે કે હે તાત, હવે જલ્દી તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુવાણીઓ આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગા વહાલા ઇષ્ટમિત્ર સાથે ઘેર આવ્યો. અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો થયો. તે થકી એ સાધુવાણીઓ આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી સત્યલોક ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા ચતુર્થોધ્યાય સંપૂર્ણ. અધ્યાય 5. સૂત કહે છે કે હે મુનિ શ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા કહું છું, તે તમે સાંભળો. પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાંડ્યો. આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તે તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળીઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ એ ગોપગણો પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂકી ગયા. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈને પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધનધાન્ય આદિ જે કાંઈ હતું તે બધું જ જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ શ્રી સત્યદેવે જ તો નિશ્ચય હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું આવીશ. એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધા એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે કે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો તે બંધનમાંથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તો તે ભય થકી મુક્ત થાય છે. તેમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસના આ લોકના વિશે સર્વે સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણોને સત્યનારાયણનું વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક તેમને સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધા જ મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પૂર્ણજન્મ ક્યાં ક્યાં થયા તે હું તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રીરામ ભગવાનની સેવા કરીને મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી તે વૈકુંઠમાં ગયો.
ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામનો વાણિયો એ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાને આપ્યું હતું અને મોક્ષને પામ્યો હતો. તુંગધ્વજ રાજા પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પંચમોધ્યાય સંપૂર્ણ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ શ્રી કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધરમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સત્યનારાયણ દેવ કી જય.